મહીસાગરમાં જીબીએસના શંકાસ્પદ કેસોને પગલે તંત્ર એલર્ટ. લુણાવાડાની શાળાઓમાં કલેક્ટરની ઓચિંતી મુલાકાત. ભોજન, પાણી અને સ્વચ્છતાનું ચેકિંગ. મહીસાગરમાં જીબીએસના શંકાસ્પદ કેસોને પગલે તંત્ર એલર્ટ. લુણાવાડાની શાળાઓમાં કલેક્ટરની ઓચિંતી મુલાકાત. ભોજન, પાણી અને સ્વચ્છતાનું ચેકિંગ. મહીસાગર જિલ્લામાં જીબીએસના શંકાસ્પદ કેસો સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે લુણાવાડાની વિવિધ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની ઓચિંતી મુલાકાત લઈને બાળકોને અપાતા ભોજન, પીવાના પાણી અને સ્વચ્છતાની તપાસ કરી હતી. મહેસૂલ, પંચાયત, ફૂડ સેફ્ટી, આરોગ્ય, શિક્ષણ અને ડીએસઓની સંયુક્ત ટીમ દ્વારા શાળાઓ તથા આંગણવાડીઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું. ફૂડ સેફ્ટી વિભાગે સ્વચ્છતા અને જરૂરી નિયમોના પાલન અંગે માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય વિભાગે અત્યાર સુધી નગરપાલિકા વિસ્તારની 24 શાળાઓના 13,106 બાળકોની આરોગ્ય તપાસ, 7 પાણીના સેમ્પલ અને 415 ઘરોનો ડોર ટુ ડોર સર્વે કર્યો છે. કલેક્ટરે જીબીએસના લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરી છે. સાથે જ ખાનગી તબીબોને શંકાસ્પદ કેસોની જાણકારી તાત્કાલિક હેલ્થ ટીમને આપવા અનુરોધ કર્યો છે. આજે જો અમારા જિલ્લામાં જીબીએસના સસ્પેક્ટેડ કેસીસ આવ્યા છે, આ સંદર્ભમાં આજ અમારી આખી ટીમ રેવન્યુ, પંચાયત અને જો રિલેટેડ સ્કીમ, ફૂડ સેફ્ટી, એજ્યુકેશન, હેલ્થ, ડીએસઓ બધાને લઈને આજે એક ચેકિંગ કરવામાં આવે છે કે જો સાફ સફાઈ કેવી, હાઇજીનિક કન્ડિશન્સમાં આ બધા સ્કૂલ્સમાં ખાના જમવાનું બને છે કે નહીં, આ બધું આજ અમારી વિઝિટ થઈ છે. પ્રાઇવેટ સ્કૂલ, સરકારી સ્કૂલ, આંગણવાડી આ બધી જગ્યા ચેક કરી છે અને ફૂડ સેફ્ટીની ટીમ અમારી પણ હવે એક સ્કૂલની કરી છે, એમને પણ વિઝિટ અને ગાઈડલાઇન્સ મુજબ એમને જો વસ્તુ કરવાની રહેશે આની એમને પેપર ઉપર આપશે કે શું કમ્પ્લાયન્સ માટે શું કરવાનું રહેશે. દરેક સ્કૂલને આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પણ જેવી કે એકદમ હાઇજીનિક કન્ડિશનમાં જો જમવાનું જ્યાં મળે છે ત્યાં બાળકોને મળે અને બાળકોના જો સ્વાસ્થ્ય છે આ એકદમ સુરક્ષિત રહે. આ પછી જ્યારથી આ સસ્પેક્ટેડ કેસીસ મળ્યા છે ત્યારથી હેલ્થ ટીમ સતત કામ કરે છે. એક અઠવાડિયાથી સર્વે ચાલે છે. ટોટલ 24 સ્કૂલ જો નગરપાલિકા એરિયામાં આવે છે એમના સર્વે થયા છે બાળકોના. ટોટલ 13,106 બાળકોને ચેક કરવામાં આવ્યા છે. વોટર સેમ્પલ પણ લીધા છે 7 જગ્યાના. સસ્પેક્ટેડ કેસીસ ના જો અફેક્ટેડ એરિયાઝ જો અમે મળ્યા છે આ 64 મળ્યા છે, જેમાં 415 હાઉસીસ છે એમના પણ સર્વે ચાલે છે. નગરપાલિકા દ્વારા એમની સફાઈ પણ ચાલે છે અને હું પબ્લિકને એક વિનંતી કરું છું કે જો કોઈ જીબીએસ રિલેટેડ કોઈ સિમ્ટમ્સ બાળકોને મળે તો તરત જ અમારી જો હેલ્થ ટીમના કંટ્રોલ સેન્ટર છે ત્યાં કોલ કરે, અમે તરત જ ઇન્ફોર્મેશન આપે. ઇવન પ્રાઇવેટ ડોક્ટરને પણ હું વિનંતી કરું છું જ્યારે કોઈ પણ સિમ્ટોમેટિક કેસ આવે તો તરત જ હેલ્થ ટીમને કોન્ટેક્ટ કરજો.